અત્યાર સુધીના પરીક્ષામાં બહુ સરસ રીતે તૈયારી કરી, બહુ સારા એવા માર્ક્સ તમે કવર કરી લીધા છે. પણ હવે રજા વગર આપણે જ્યારે સ્ટેટિસ્ટિકની તૈયારી કરી અને માર્ક્સ કવર કરવાના હોય તો આપણે એક એવા પ્લાન સાથે જવું પડશે કે જેમાં ખૂબ ઓછા સમયમાં ખૂબ મોટું એવું આપણે કવર કરી અને સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બસ બહુ સરસ રીતે આપની પરીક્ષા પૂરી થઈ રહી છે. ધોરણ 12 કોમર્સ બોર્ડના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષાના પેપરો ઇકોનોમિક્સ હોય, બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા, એકાઉન્ટ અને ઇંગ્લિશ, આ 4 પેપર પૂરા થઈ ગયા છે. અને હવે જેમાં સૌથી વધારે ડર લાગે છે અને પરીક્ષાની જે ખાસ ઘડી કહી શકાય એવું એટલે સ્ટેટિસ્ટિકનું પેપર આવી રહ્યું છે. અત્યાર સુધીના પરીક્ષામાં બહુ સરસ રીતે તૈયારી કરી, બહુ સારા એવા માર્ક્સ તમે કવર કરી લીધા છે. પણ હવે રજા વગર આપણે જ્યારે સ્ટેટિસ્ટિકની તૈયારી કરી અને માર્ક્સ કવર કરવાના હોય તો આપણે એક એવા પ્લાન સાથે જવું પડશે કે જેમાં ખૂબ ઓછા સમયમાં ખૂબ મોટું એવું આપણે કવર કરી અને સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં સ્વાગત છે. આ ચેનલ પર જેણે હજી સુધી લાઇક બટન પર ક્લિક ન કર્યો કરી દે અને સબસ્ક્રાઇબ ન કર્યો કરી દે. આગળ વધીએ તો પહેલું તો આપણે જ્યારે આંકડાશાસ્ત્રનું પેપર આપવા જઈએ તો કઈ બાબતોની ધ્યાન રાખવાની, તો કે પરીક્ષા ખંડમાં લઈ જવાની વસ્તુ ધ્યાનથી તપાસી લેવી. ખાસ કરીને પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, પેન, સ્કેલ જે પણ આપણે જરૂરી છે. પ્રામાણ્ય વક્ર, જો તમે વક્ર લઈને જવાના હોય. હા, ઝેડ ટેબલ તમારે લઈ જવાની જરૂર નથી, કેલ્ક્યુલેટર તમારે લઈ જવાની ખાસ જરૂર છે. બીજી વાત કરીએ તો ગણતરી કરતી વખતે આંકડાઓ લખવામાં ખાસ ધ્યાન રાખવું. 357 ને બદલે 537 લખાય નહીં, અથવા 357 ને બદલે 375 લખાઈ ન જાય. આ બાબતો ઉપર ખાસ એક ધ્યાન રાખવું. ત્યાર પછી વાત કરીએ તો સમય મુજબ વિભાગના પ્રશ્નો પૂરા લખવા, જરૂર જણાય તો વધારાના દાખલા ગણવા, પેજ છોડી દેવા. આપણે સેક્શન સી, ડી, ઈ, એફ આ 4 સેક્શન એવા છે કે જે જનરલ ઓપ્શન છે અને તમને એમ લાગે કે 9 માંથી 7 લખવાના અથવા 12 માંથી 8 લખવાના, મારી પાસે હજુ ક્યારેક સમય રહે તો એકાદ દાખલો હું વધારે ગણી શકું, તો જે તે સેક્શન પછી એકાદા 2 પેજ છોડી અને પછી નવો સેક્શન શરૂ કરવું. ખાસ મોટા દાખલા ગણવામાં જ્યારે છેલ્લા જવાબ લખવાના હોય ત્યારે એકમ લખવાના હોય ત્યાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જરૂરી છે ત્યાં તમામ પ્રકારના એકમો લખવા જ. બરોબર, ખાસ કરીને નિયત સંબંધ, સામયિક શ્રેણી, પ્રામાણ્ય વિતરણના દાખલાઓમાં. આગળ વાત કરીએ તો કોઈ પ્રશ્નમાં વધુ સમય લાગે તો બીજા પ્રશ્ન પર ધ્યાન આપીને લખો. એટલે શું કહેવા માંગે છે કે તમને લાગી ગયું કે આ પ્રશ્ન મારે 5 મિનિટ કે 10 મિનિટમાં પૂરો કરવો પડતો હતો, પણ એને 15 મિનિટથી પણ વધારે સમય લાગી ગયો, તો બીજા જેટલા પણ પ્રશ્નો છે એમાં વધારે ધ્યાન આપી દેવું. આ પ્રશ્ન માટે ટાઈમ છોડી દેવો. એટલે ટૂંકમાં જ્યાંથી ન આવડે તો એને બહુ વિચારવાનો નથી, એને છોડી આગળનો પ્રશ્ન પહેલા લખવા માંડવાનો છે. હવે વાત કરીએ, સર તમે આ બધું કહી તો દીધું, પણ અમારે તૈયારી કરવી હોય તો તૈયારી કેમ કરી શકાય? તો તૈયારી કરવા માટે એક સરસ મજાના આપણે સેશનોની જે વાત કરીએ તો 6 માર્ચ એટલે કે હમણાં જ સાંજે 8 વાગે ધોરણ ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન્સ, કે જે બોર્ડની પરીક્ષામાં જે ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન છે એ સાંજે 8 વાગે તમારી સમક્ષ આવવાના છે. 7/3 એટલે કે આવતીકાલે સવારે 7/3 માર્ચે સવારે 8 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ, એટલે જેટલા પણ ઓબ્જેક્ટિવ એમસીક્યુ વાળા પ્રશ્નો છે એ આવતીકાલે સવારે તમારી સાથે સવારે 8 વાગે આવવાના છે. બીજું, ઘણા બધાને પ્રશ્ન હોય કે સર હજી મારી પાસે કદાચ ટાઈમ વધે, મારે ફૂલ રિવિઝન કરવું છે, તો 2 લેક્ચર મહા રિવિઝન 1 અને મહા રિવિઝન 2 ઓલરેડી આપણી આ ચેનલ પર ઉપલબ્ધ છે. પાર્ટ 1 અને પાર્ટ 2 ના રિવિઝન, અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મૂકેલી છે. તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આ લિંકને ક્લિક કરી અને માહિતી મેળવી શકો છો. હવે તમને પહેલો પ્રશ્ન થાય કે આ જોવા ક્યાં મળશે? તો તમે જે ચેનલ પર છો એ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એને ખાસ
સબસ્ક્રાઇબ કરી રાખો. બીજી ખાસ બાબત, તો તમને એવું થશે કે સર આવા સેશન તો આવી ગયા, તો ભવિષ્યવાણી અને સૂર્યોદયનું શું? તો મિત્રો, આ ભવિષ્યવાણી અને સૂર્યોદય ગુજરાતમાં કોમર્સમાં ખાસ 2 સેશન અને સુપર સ્પેશિયલ સેશન, જેનું મેં નામ આપ્યું છે ટ્રિપલ એસ સુપર સ્પેશિયલ સેશન, 6-3 એટલે 6 માર્ચ સાંજે 9 વાગે ભવિષ્યવાણી, 7-3 એટલે આવતીકાલ સવાર 7મી માર્ચ સવારે 4 વાગે સૂર્યોદય ક્લાસ. જો આગળ વધીએ અને નેક્સ્ટ તબક્કા ઉપર વાત કરીએ, તો એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે. આના સિવાય જો નાની એવી નોંધ છે અથવા કોઈ સૂત્ર યાદ રાખવું છે, અગત્યની થિયરી છે, આઈએમપી દાખલાઓ છે, એને જો તમારે યાદ કરવા હોય તો વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ, એને તમે જોઈન કરી લેજો. એના પર આઈએમપી નોટ્સ તમને મળતી રહેવાની છે. આગળ વાત કરીએ તો હવે જો પેપર તમારી હાથમાં આવી ગયું પછી શું ધ્યાન રાખવું જરૂરી છે, તો કે વિભાગ સી ડી ઈ એફ માં જે દાખલાઓ વધુ આવડતા હોય એવા દાખલાઓથી વિભાગ લખવાની શરૂ કરવી. મતલબ સી માં 7 દાખલાઓ લખવાના હોય, તમને 4 આવડતા હોય, જો જે પેલા આવડતા હોય ને એનાથી શરૂઆત કરવી. અને વિભાગ પણ એવો પસંદ કરવો કે જેમાં તમને વધુ ને વધુ પ્રશ્નો આવડતા હોય. વિભાગ એ બી ના ઓબ્જેક્ટિવ પ્રશ્નો બધું ધ્યાન રાખી ગણવા, અને જેમાં સમય બચે એમ બચાવો. એટલે ખાસ કરીને થિયરી વાળા ઓબ્જેક્ટિવ કે એસક્યુ છે તો એમાં સમય વધુ ને વધુ બચાવી શકાય. આગળ વાત કરીએ, જેટલા માંગ્યા હોય તે વિભાગ મુજબ તેટલા દાખલા જરૂરથી ગણાઈ ગયા છે કે નહીં એ ખાસ ચેક કરવું. અને જો સમય વધે, દાખલા તરીકે વિભાગ સી તમારે 30 મિનિટમાં પૂરો કરવાનો હતો, પણ જો 25 મિનિટમાં થઈ ગયો તો એકાદ દાખલો વધારે ગણવો. અને એમ લાગે કદાચ મારે બીજા સેક્શનમાં ટાઈમ ઘટશે તો પહેલા મેં કીધું એમ બધા વિભાગ પહેલા ગણી નાખવા, દરેક વિભાગ પછી 1-2 પેજ છોડવા, અંતમાં જ્યારે સમય વધે ત્યારે એ દાખલા ગણવા. જે પ્રશ્ન ના આવડતા હોય તેને વધુ મનમાં લાવી વિચારવામાં સમય ન બગડવો. ઘણી વખત કેવું થાય, હું આમ છે ને, હું પેપર જોઈ લઉં પછી એક પ્રશ્નમાં ન આવડતો હોય તો હું વિચાર રાખું. આવો ટાઈમ નથી બગાડવાનો. 3 જ કલાક છે, આખા વર્ષની મહેનત 3 કલાકમાં ઉતારવાની. ન આવડતો હોય છોડી દો, બાકી જે આવડે છે એનાથી ગણવાની શરૂઆત કરી દેવી. આગળ વાત કરીએ, પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ. તો વધુ આવડતા હોય તેવા પ્રશ્નો વાળા વિભાગથી શરૂઆત કરી શકાય. યસ, કોઈ એવું ચોક્કસ નથી કે એ પહેલા લખો, એફ પહેલા ન લખાય. નહીં, તમને જે પ્રશ્ન જે વિભાગમાં સૌથી વધારે પ્રશ્નો દાખલા આવડે છે એવા વિભાગથી પેપર લખવાની શરૂઆત કરી શકાય. બીજું, કોષ્ટકો દોરવા કેટલા જરૂરી. જો તમારી પાસે સમય છે તો વ્યવસ્થિત કોષ્ટક દોરો, જેથી કરીને પેપર ચેકરને ખબર પડે કે તમારું કોષ્ટકમાં કઈ રકમ ક્યાં અને એનો સરવાળો ક્યાં આપેલો છે. એકમ લખવો જરૂરી છે કે નહીં. 3 ગુણ, 4 ગુણ અને 5 ગુણના પ્રશ્નો માટે જ્યાં પણ તમારે એકમ જરૂર હોય, નિયત સંબંધ રેખા હોય, સામયિક શ્રેણીનો દાખલો હોય, પ્રામાણ્ય વિતરણનો દાખલો હોય, વિકલનનો દાખલો હોય, ત્યાં એકમ લખવા જરૂરી છે. થિયરીમાં કઈ રીતે લખવું? થિયરી તમને પ્રશ્ન જો 2 ગુણનો પૂછાય તો 2 થી 3 મુદ્દામાં જવાબ આપવો. 3 ગુણનો પૂછાય 3 થી 5 મુદ્દામાં જવાબ આપવો. મુદ્દા વાઇઝ લખવો, કારણ કે આપણને મોટા ભાગે ગુણ મર્યાદા પૂછે છે, એટલે ગુણ મર્યાદા મુદ્દા વાઇઝ લખી શકાય. વિભાગ મુજબ સમયની ફાળવણી પહેલેથી નક્કી કરો કે મારો સ્ટ્રોંગ વિભાગ કયો છે કે જેમાં હું ઝડપથી લખી શકું. ઘણાનો સ્ટ્રોંગ વિભાગ હોય સેક્શન એફ. સેક્શન એફ ના 4 દાખલા ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ 25-30 મિનિટમાં લખી નાખે, ઘણા વિદ્યાર્થીઓને એમાં પોણી કલાક 45 મિનિટ જેટલો સમય લાગે. એટલે તમારો જે સ્ટ્રોંગ વિભાગ છે એ મુજબ તમારે સમયની ફાળવણી કરવી જરૂરી છે. આગળ વાત કરીએ તો નેક્સ્ટ આપ્યું છે આફ્ટર એક્ઝામ. એક્ઝામ પૂરી થયા બાદ મિત્રો ફરીથી કહું છું,
પેપર ડિસ્કશન વધારે નથી કરવું. આવી જજો આ જ ચેનલ પર, તમને પૂરેપૂરું સોલ્યુશન મળી જશે ફક્ત 20, 25 કે 30 મિનિટની અંદર. અને બ્રેકની વાત નહીં કરતા, ફરી પાછું ગુજરાતીનું પેપર તમારી રાહ જોઈ રહ્યું છે, રજા નથી. તો બસ આટલી જ રીતે તૈયારી કરવાની છે. વિશિસ યુ ઓલ ધ બેસ્ટ. બેસ્ટ તૈયારી કરો, સેશન એટેન્ડ કરો અને સાથે સાથે વેરી ગુડ, વેરી બેસ્ટ માર્ક્સ મેળવો એવી શુભકામનાઓ.